નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 16 માર્ચ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। આમ તો હોળીથી પવનની દિશા બદલાય છે અને ગરમીનો અનુભવ થાય છે, પણ હવે તો હોળી સુધી પણ રાહ જોવી નહીં પડે, કારણ કે ગુજરાતમાં તે પહેલાં જ ભીષણ ગરમીની આગાહી કરવામાં આવી છે। આગામી 2 દિવસમાં તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે। અમદાવાદમાં 38 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી શકે છે। રાજ્યમાં પવનની દિશા ઉત્તર તરફની છે, ત્યારે હાલમાં 9 શહેરોમાં તાપમાન 34 ડિગ્રીને પાર પહોંચ્યું છે। સૌથી વધુ સુરતમાં 35.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ઉનાળાના પ્રારંભ પહેલાં અમદાવાદમાં 37.5 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે, જે ગરમીના પારાને સ્પર્શી ગયું છે। ગુજરાતમાં ધીમે ધીમે ઉનાળો જામી રહ્યો છે। રાજ્યના અનેક શહેરોના મહત્તમ તાપમાન લગભગ 35 ડિગ્રી સુધી પહોંચી રહ્યા છે। એમાં પણ હોળી સુધીમાં તાપમાનનો પારો વધુ 4 થી 5 ડિગ્રી ઉંચકાઈ શકે છે। અમદાવાદમાં હાલ 37 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન રહે છે, ત્યારે આગામી 2 થી 3 દિવસ સુધીમાં આ પારો 37 ડિગ્રી સુધી જઈ શકે છે, જ્યારે હોળી આસપાસ 40 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે। રાજ્યમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। સવારે ઠંડો પવન હોય છે અને બપોર સુધીમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં ગરમી વધુ દઝાડે તેવી આશંકા છે। આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે। અંબાલાલ પટેલે કહ્યું કે 22 માર્ચ સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 42 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે। ગુજરાતના મહંત ભાગોમાં ગરમી પડવાની શક્યતા છે, જેમાં કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ ગરમી પડશે, તો 17 માર્ચથી ગરમીમાં વધારો થતો જશે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।